ક્યારબાન કેન્યું નહીં ટીપણું એક આપેલું છે કોણીનું તો નામું નિશાન નહીં બોલો તો એ બાપા પાણી તો ઉપર છે વાંધો નહીં આવે છે ને આપણે પાણી પીવાનો જુગાડ ઓલરેડી થઈ ગયો છે બધે કોંગ્રેચ્યુલેશન કીધું યાર તો હેલો ટુ ફેમિલી કેમ છે બધે મજામાં છે તો જય દ્વારકાધીશ જય મદેવ ફરેવર અમારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે ને હું ને અમારા હરીશભાઈ ને સહી છે બીજી વાડી યાર બહુ વાગે છે ઠહીશો કહેવાય મતલબમાં બીજી વાડી એટલે અમે ઠહીશો કે રીલ નિંદ્રા છે ને પીણો ને એવું જ છે એટલા માટે ને દરિયાની કાંઠે અમારી વાડી છે તો ના જાય યાર હું છે તમને બતાવીશું એની પહેલાં યાર ઘણા યાર આપણે ને વિડીયો બનાવેલો છે ઠહીશા વિશે નળી બળી કાઢવા જતા એ કદાચ મારી ચેનલમાં હશે તમે જોજો અહીંયા કંઈક રસ્તો યાર જંગલ જ છે એકલું યાર જંગલ જ તો આપણે જઈએ ધીમે ધીમે આગળ તમને બધું બતાવીશું જંગલ બંગલ નેક્સ્ટ લેવલનું જંગલ આમ ડરાવનું બીક લાગે એવું બધું તો આપણે જઈએ પછી તમને બા મળી જાય ગયો આમાં છે ને મારા વાલા બોર છે પણ એને મને લાગે ઉલ્લી જેવું લાગે ઉલ્લી જાય કોક કોક છે તો ત્યાં હળી ગયેલા એવું લાગે કોક બોર છે હળી ગયેલા છે આપણે ખાવાના થતા નહીં ઉલ્લી જાય નગર તો ખા લાટ હોત તો અમે લાગે છે તો ઝીણા ઝીણા છે ઘણા છે ઘણા પણ ખાવાના થતા નથી આ તો શું કહી દે મારી બેટી લે આમ કેમ છે આમ બોડી અહીંયા બોડી છે કંઈક વાડિયું છે તો મસ્ત મની વાડી આમાં રીંગણી છે યાર ચીની એવું લાગે બળી ગયા આને તો ને આને બોર કહેવાય તો આને ઓલું પર જોયું હતું ને એ નાની બોડી આ તો કેટલા બધા બોર અહીંયા તો લાગે દળ પોપડો છે તો જરીક ખેરે ને આમાં ઢીકલો થઈ જાય બોલો તો આપણે ફટાફટ ને જરીક બોર ને ખાઈને પાઈ ગયો પછી યાર ખાઈને ખાવા ગઈ હા ખાવા છે ને એ હાડું પાડે કેટલા પડી જાય પણ વધારે પડી જાય ને ઢીકલો થઈ ગયો કાંઈ તૂટી જાય પણ મસ્તનું હળી ગયેલા ન હોય તો થાય હળી ગયેલો લાગતો તો નહીં ખાઈ હવે આપણે છે ને યાર અધ વિશે પગી જશે ને આ ને ઢોરો છે બહુ મોટો યાર ડુંગરા જેવું છે ડુંગરા જેવું મેઇન ચડે યાર થોડાક બોર ખાતા મજા આવી યાર નીલ ગાય કહેવાય યાર નીલ ગાય એટલે કે લીલી ગાય એવું છે યાર નીલ ગાય કહેવાય પણ લીલી ગાય છે નહીં ઓલરેડી કાળી ગાય છે બોલો શું કરું હા છે જરા દેખાય તમને તો યાર આમાં નાસ્તો બાસ્તો કરતા હોય મસ્ત એમ કે એ ભૂખા છે હોય આપણે અમે કેમ બોર ખાતા એમ એ ત્યાંમાં બાળિયા ખાઈ શકે બીતાય છે નહીં ઓલરેડી તો આપણે છે ને યાર આપણી વાડીને બહુ વાગી છે ઓલી બધું બહુ તો ના જાય યાર અહીંયા ને પાણી નથી તકલીફ થાય મતલબ પીવું ક્યાં યાર કહું તો હશે ઓલરેડી પણ કાંઈ ના પીવાનું હોય નહીં કવાની અંદર તો કંઈ ઉતરે નહીં યાર એવું છે બધું યાર બધું દરિયો છે અહીં ખેતરો છે જંગલની વસાળે આપણી વાડી એક છે બોલો સાવ આવું એ બીક લાગે અહીંયા ભાઈ જનાવરની બીક છે ફૂલે ફૂલ તો જઈએ આપણે ને અહીંથી જઈએ અહીંથી આમથી ને આમ કેમ કોઈલી બધું છે ને બહુ મોટા બાવળ જાય એટલે લાગે બીક ને 100 એટલી આડી આવે આજ તો વાળ કપાઈ જવાના થાય છે આપણે તો ને અહીંથી આમથી વહીએ જઈએ આપણે તો વાંધો કંઈ આવશે નહીં ના ભાઈ રસ્તા બસ્તા છે નહીં ગોતો પડશે રસ્તા આપણે ભાઈજન બધા જાય છે થોડા તો આપણે ફટાફટ જઈને પછી મળી જવા તો ગાઈસ આપણે ને પહોંચી છીએ આપણી વાડીએ મસ્ત મની તરે લાગી દુનિયાની તો અહીં આપણે ને કવો ને એવું છે ને આ વાડી છે આપણી તો પાણી પીવાની છે ને સુવિધા છે કે નથી આમ નહીં હોય તો કંઈક કરવું પડી છે તેટલું તો રહેવાય નહીં કેટલું વાગે તે હેલીને આવે યાર તો ઓલરેડી કંઈ છે લાગતું તો નથી મતલબ પાણી પીવાય એવું અહીં ક્યારબાન કેન્યું નહીં ટીપણું એક આપેલું છે કોણીનું તો નામું નિશાન નહીં બોલો અમે એક ટીપણું એક આપેલું તો લાગતો નહીં યાર પાણીની સુવિધા થાય એમ પણ તો કંઈક તો કરવું પડશે યાર કદાચ લેન બેનમાં કંઈક હોય ને ઉસી કરીને પી તો ને આપણી વાડી છે અમે એને આપણે બળદન કાપીએ યાર તમને ખબર ન હોય કેમ કે આપણી વાડી નહોતું બનાવ્યું આવશે કવો દરિયો છે ને ઓલો ખૂણો ઓટો ને સીધો દરિયો હોય તો અહીંયા છે ને પાણી મીઠું છે આપણે કવામાં તો એ બાપા પાણી તો ઉપર છે વાંધો નહીં આવે પણ યાર પીવું કેમ એ વિચાર કરીએ હવે કંઈક તો કરવું જ પડશે યાર લેન બેનમાં કદાચ આવતું હોય ને તો પી અહીં આંબો છે મોર કેટલી લેવા આંબાને તો અહીં લેટ બેટ બધી સુવિધા છે ઓલરેડી એને મોટર ચાલુ કરે જ પણ છે ને લેટ ઓલરેડી ડીમ આવી ગઈ તો અહીં બેટી બધી ખોલીને પાણી આવે તો અહીં તો ટીપું પાણી તો ઓલરેડી પડે જ છે નાની ટ્રાય મેરી પીવાની છે ને આપણે પાણી પીવાનો જુગાડ ઓલરેડી થઈ ગયો છે બધે કોંગ્રેચ્યુલેશન કીધું યાર તો અહીંયા જો આ ડટી ને આ દબો ને એ લાવીએ પણ જો પાણી આવે છે ઓલરેડી
કેમ કે લેનમાં ભીરું હોય કે તો ઢાળ છે કે તો આ બધું ધક્કો મારે કે તો ઓલરેડી પાણી આવે છે તો આપણે એને પી લઈએ યાર. આપણે છે ને પાણી મસ્ત મજાનું પી લીધું છે. હેમર ને એવું બધી વાઢવાનું કામકાજ છે ને પૂરું થઈ ગયું ને કપાને એવું ખેવાનું બાકી ને કોક તળેલો છે ને આ બાજુ કપાસ છે ને લીમડો તો યાર કેવું મસ્તનું છે. એની ઉપર ચડીને વિડીયો ઉતાર્યો કેમ થાય ચડાય કે ન ચડાય તમે કમેન્ટમાં કહેજો ને. અહીંયા માથે લગભગ મારા અંદાજ પ્રમાણે ને ચડાય નહીં કેમ કે આ લીમડો હોય તો એની નીચે બહુ કૂવો હોય. લઈને લીમડામાં એટલે ખેર્યા હોય ને તો સીધા કવામાંથી એક તો તળતા આવડતું ન હોય આપણને એટલા માટે લીમડામાં તો ચડાય નહીં. આ લીમડામાં તો ચડાય પણ ઊંચો કેટલો હતો ને ચડવું કેમ આપણે હાથમાં કે બાકડીઓ હોય ને નકરી બાકડીઓ મારીને ચડી જાય તો એની ઉપર ન ચડાય અહીંયા ન ચડાય તાય ચડાય નહીં યાર. સાનું મોનું હેઠે રહેવાય ને જોવાય. શું કેવું તમારું તો બધું કપાય ને ઝટકા મજા ચાલુ હોય ઓલરેડી ફટાક ફટાક બોલે કેમ કે ના જનાવર તો નહીં પણ રોજ એને બહુ કવરાવે એટલા માટે ઝટકા ચોટ રાખવું જ પડે. ન હોય ને તો આ કપા કે આ સારો ને એવું હોય ને કાંઈ ન થાવ દે ખાઈ જાય નહીં. ખીલો નાખેલો તો ખીલો કોઈ કહેવાય કોઈ છે શું છે કોઈ. હાલો તો આપણે છે ને હવે પાણી પાછા પી લઈને પછી ધીમે ધીમે હજી ઘેરે યાર. તો કન્ટિન્યુ વિડીયોમાં બેનર રહેજો ને કેવો વિડીયો લઈ ગયો છે કમેન્ટમાં કહી દેજો અને યાર કહી દીધો મજા આવશે. સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. આની પછીનો વિડીયો આવશે ને બહુ મજા આવશે તમને ખતરનાક વિડીયો છે. તો હલો બેનર વિડીયોમાં બસ ને આપણે ને ભાઈ ગયા છીએ ઘેરે યાર. ધીમે ધીમે તેડકો છે ને બહુ છે નહીં ખાસ ને અહીંયા એક થાંભલો પીડ્યો છે આખો કેમ કે આ લેટ જ્યારે આપણે લેવા હતા ને ત્યારે એક બે થાંભલા વિધા ને આખો થાંભલો છે મતલબ આને થોડો ક્રેશ થઈ ગયેલો છે. તો અહીંયા જો જરીકે કરે જ છે મતલબ એને લાઇનમાં લાઇટની લાઇન હોય ને એમાં હાલે નહીં તો આખો થાંભલો છે તો આપણે એને લઈ જઈશું ગમે ત્યારે આગળ જતા એમ વિચારતો ને ટ્રેક્ટર મતલબ હાલે નહીં કેમ કે આમાં એને પીણો હોય ને સૂટો હોય એટલે એને ટાંગા ફરી જાય યાર. તો પછી લઈ જવું આપણે કેમ કે ખેતરમાં ને આંકવા કાંઈ આવે ટેફા બેફા હોય તો આંકો તો ભાંગી જાય એમ ટેફા. એ થાંભલો પીડ્યો લઈ જાઉં ને આખી લાઈન છે થાંભલાની લાઇટની યાર. ઠેર દરિયા કાંઠે લાઇટ આવી ગઈ એટલે બહુ કહેવાય યાર કેમ કે અહીં કવો છે એટલે કનેક્શન આપે જ તો એવું છે. અહીં આપણે જઈએ હવે અહીંયા એક વાડી છે એની અંદર છે ને એમ અત્યારે ઓલરેડી ઊભું છે એમ વાઢવાનું કામકાજ ચાલુ છે. બધે તૈયાર પોગાય યાર વારા પરથી બધે કામ કરવું પડે તો અહીંથી ઝટકા છોડશે નકર અહીં રોડ બોસતા દે નહીં. તો આપણે જઈએ આગળ ભાઈ પાહ મળી યાર. એક મારા વાળા તમને એક વસ્તુ દેખાડો તો આ છે ખીજડો કહેવાય ને કે ખીજડી છે એવું કંઈક છે યાર. હું કંઈ ખબર નહીં તો આ ને લગ્ન પ્રસંગમાં ને મતલબમાં બહુ કામ આવે. ખીજડો આવે ખીજડી કેમ આવે એ ખબર નહીં. તો આ મસ્ત મજાને તમારે કોઈને સોતો હોય ને તો લઈ જાતો મસ્ત એના સાંઈથી હેઠે ને કાંટો પડે છે બહુ. તો ખીજડો એક ખીજડી એ આપણને ખબર નથી તે બધી તમે કહેજો જોઈ લો પહેલાં જોઈ લે તો ખીજડી એક ખીજડો આમાં કાંટા તો હે જાડા કાંટા બહુ છે પણ આમાં પાંગી જવાનું પેલા જાડા કાંટા હે તો મને ખબર નહીં ખીજડો એક ખીજડી ને જેમાં કંઈક ફૂલ બૂલ કહેવાય મોર હે અહીંયા જરા મોર હે તો તમારે કોઈને લગ્ન પ્રસંગમાં જોતા ને તો લઈ જજો શું કેવું યાર. તો કાંઈ લાગે અહીંયા લગ્નમાં તો યાર કાંઈ આવે જ મને ખબર છે કેમ કે મારા 2-3 ભાઈના લગ્ન છે ને એટલે અમે એને બહુ ગોતવા જતા મતલબમાં વાડીમાં જતા. અહીંયા આ ખીજડી ખીજડો એ જ ને ખબર નગર તો અહીં લઈ જાત. તો તમે બધે કહેજો કમેન્ટમાં ને શું છે એમ.